Now we will talk about positive attitude. Try to remain positive and cheerful. People are much more likely to be drawn to you if you can maintain a positive attitude. A positive attitude also translates into improved self confidence. હંમેશા પોઝિટિવ અને ખુશ રહેવાની ટ્રાય કરો. ઘણા લોકો તમારાથી અટ્રેક્ટ થશે જો તમે પોઝિટિવ રહેશો. એક પોઝિટિવ એટીટ્યૂડ રાખવાથી આપણી અંદરનો સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ પણ ઇમ્પ્રૂવ થતો તમને જોવા મળશે. નેક્સ્ટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. Emotional intelligence is the ability to understand your own and others' emotions and their effect on behavior and attitudes. Thus, improving your emotional intelligence improves your understanding of other people, and this will help in all areas of interpersonal skills as well as in gaining respect and trust from others. એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એવી વસ્તુ છે જે આપણને પોતાની જ ફિલિંગ્સને યા પોતાના ઇમોશન્સ આપણા ઉપર હાવી નથી થઈ જતા ને, એટલે કે આપણા ઇમોશન આપણા બિહેવિયરને કંટ્રોલ નથી કરવા માંડતા ને, એ વસ્તુનું ધ્યાન રાખી જો શકીએ આપણે, એને આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. એટલે ઇમોશન્સમાં વહી નહીં જવાનું. જો આપણે પોતાની ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુધારીએ તો આપણે બીજા લોકોને પણ સમજી શકીએ છીએ અને બીજા લોકોથી આપણને રિસ્પેક્ટ અને ટ્રસ્ટ મેળવવું પણ ઇઝી થઈ જાય છે. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેસ મેનેજમેન્ટ. It is much harder to communicate when under stress. Learn to recognize, manage, and reduce stress in yourself and others. Although stress is not always bad, it can have a detrimental effect on your interpersonal communication. Learning how to recognize and manage stress in yourself and others is an important personal skill. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોય છે ત્યારે સરખું કમ્યુનિકેટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ બની જતું હોય છે. તમને બધાને ખબર છે. તમારી એક્ઝામ ચાલતી હોય, ભણવાનું હજી પૂરું ન થયું હોય અને વારવાર મમ્મી કહે પહેલાં આ કામ કરી દે, આ કામ કરી દે, તો આપણે ખબર હોય શાંતિ રાખવાની છે, કદાચ તો પણ આપણાથી થોડુંક ઊંચેથી બોલાઈ જતું હોય. એટલે આપણે સ્ટ્રેસ મેનેજ નથી કરી શકતા. સ્ટ્રેસ ટાઈમે આપણે પ્રોપર કમ્યુનિકેટ નથી કરી શકતા. તો એવા વખતે પોતાના સ્ટ્રેસને રેકોગ્નાઇઝ કરો, એને મેનેજ કરો અને એને પોતાની અંદર ને બીજામાં પણ ઓછું કરવાની ટ્રાય કરો. જુઓ, હર વખતે સ્ટ્રેસ ખરાબ નથી હોતું, પણ એ તમારા ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનની ઇફેક્ટ જરૂરથી કરે છે. એટલે પોતાના સ્ટ્રેસને રેકોગ્નાઇઝ કરો, એને મેનેજ કરો, એ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સનલ સ્કિલ છે. Last is teamwork. We often find ourselves in group situations, professionally and socially. Therefore, ability to work in teams and groups is an important essential of use of interpersonal skills. It also includes working with others in groups and teams, both in formal and informal situations. ઘણી વખત આપણે ગ્રુપમાં કામ કરતા હોય, પ્રોફેશનલી યા સોશિયલી, ત્યારે એવું બને કે આપણે કંઈક પોતાની રીતના કરવું હોય પણ એ વસ્તુ થઈ ન શકતી હોય, કેમ કે તમે ગ્રુપમાં કામ કરો છો. એટલે જેમ આખા ગ્રુપને કરવું હોય એમ જ તમારે કરવું પડે. તો ત્યારે પોતાની મનમાની નહીં ચલાવવાની, કોઓપરેટ કરવાનું, ટીમની સાથે સાથે કામ કરવાનું. આવી ઘણી વસ્તુઓ તમને ફોર્મલ યા ઇન્ફોર્મલ સિચ્યુએશનમાં જોવા મળતી હશે. એટલે કોઓપરેટ કરતું રહેવાનું. Thus, without good interpersonal skills,
it is often more difficult to develop other important life skills. Unlike specialized in technical skills, which are hard skills, interpersonal skills, which are soft skills, are used every day and in every area of our lives. Besides knowing about the basic interpersonal skills, it is also important to know how to develop and improve those interpersonal skills. એટલે હવે આપણને ખબર પડે છે કે જો આપણી અંદર ઇન્ટરપર્સનલ સ્કિલ્સ નથી હોતી તો આપણી લાઈફનો એક બહુ મોટો ભાગ આપણે મિસ કરીએ છીએ. જેમ સ્પેશિયલ અને ટેકનિકલ સ્કિલ્સ આપણને જરૂરી હોય છે, એટલે જો તમને કોડિંગ આવડતી હશે પણ ટીમની સાથે કામ કરતાં નહીં આવડતું હોય તો પણ તમે સક્સેસ નહીં મેળવી શકો. એટલે જેટલી હાર્ડ સ્કિલ્સ જરૂરી છે એટલે કે ટેકનિકલ સ્કિલ્સ જરૂરી છે, એટલી જ સોફ્ટ સ્કિલ્સ એટલે કે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ પણ જરૂરી છે. ઓકે, તો હવે આપણે કઈ કઈ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ હમણાં સ્ટડી કરી? વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, લિસનિંગ સ્કિલ્સ, નેગોશિએશન, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, assertiveness, positive attitude, emotional intelligence, stress management અને ટીમવર્ક. હવે આવે છે બિઝનેસ એટિકેટ્સ, અને કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ્સ પણ કહેવાય છે. Corporate communication is a management function or department like marketing, finance, or operations dedicated to dissemination of information to key constituencies, execution of corporate strategy, and development of messages for a variety of purposes for inside and outside the organization. એટલે કોર્પોરેટ કમ્યુનિકેશન જે છે એ એક એવો ડિપાર્ટમેન્ટ છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં, જે માર્કેટિંગ, ફિનાન્સ, ઓપરેશન્સ, મેનેજમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે, એવી જ રીતના કોર્પોરેટ કમ્યુનિકેશનનું પણ એક ડિપાર્ટમેન્ટ હોય છે, જે શું કરે છે, આપણી જે સ્ટ્રેટેજીસ આપણે બનાવીએ છીએ, જે મેસેજીસ આપણે ડેવલપ કરીએ છીએ, એને કંપનીની અંદર જે કામ કરતા હોય એના સુધી અને કંપનીની બહારે આપણાથી જે જોડાયેલા હોય એ બધા જ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કામ કરે છે. In today's global corporation, this function serves as the conscience of the corporation and is responsible for organization's reputation. Previously called public relations or public affairs, corporate communication has taken on new importance in the 21st century. પહેલાં આને પબ્લિક રિલેશન યા પબ્લિક અફેરની તરીકે પણ ઓળખાતું હતું. આનું કામ હોય છે કે પોતાના કંપનીની રેપ્યુટેશન લોકોની સામે સારી રાખવાની. એક માણસથી ભૂલ થાય તો એક કંપનીથી ભૂલ ન થાય એવું તો ન બને, પણ એ ભૂલ થયા પછી પણ લોકો કેવી રીતના એ કંપની ઉપર વિશ્વાસ પોતાનો જાળવી રાખે, એ કામ કોર્પોરેટ કમ્યુનિકેશનનું હોય છે. 21st સેન્ચુરીમાં આની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધતી ગઈ છે. Corporate communication is a wide term and covers many aspects. Corporate communication takes many forms: downward, upward, horizontal, crosswise communication, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી લીધું છે. પછી છે ઇમેજ બિલ્ડિંગ કમ્યુનિકેશન વિધિન અ કંપની એન્ડ વિથ પબ્લિક, અને મેકિંગ મેનેજર્સ બેટર કમ્યુનિકેટર્સ. આ ત્રણ કામ હોય છે કોર્પોરેટ કમ્યુનિકેશનમાં. એમાંથી પહેલું જે છે ડાઉનવર્ડ, અપવર્ડ, હોરિઝોન્ટલ, ક્રોસવાઇઝ કમ્યુનિકેશન, એ આપણે આખું ફર્સ્ટ ચેપ્ટરમાં કરી લીધું છે. પછી મેં તમને જેમ કીધું એમ કે કંપનીની રેપ્યુટેશન બનાવવાની એટલે કે ઇમેજ બિલ્ડિંગ, અને પછી ત્રીજું છે મેકિંગ મેનેજર્સ બેટર કમ્યુનિકેટર્સ. મેનેજર્સને બીજા લોકોની સાથે કમ્યુનિકેટ કેવી રીતના કરવું એ શીખવાડવામાં આવતું હોય છે. Management is about people coming together to fulfill organizational objectives and help a system to function efficiently. Communication
is central to all these functions of a manager. Corporate communication means an organization's conscious effort to make its managers better speakers, better writers, and more polished personalities. Organizations need managers, and managers need to learn effective communication skills to make a system work, and these communication skills essential for managers are corporate communication skills. મેનેજમેન્ટનું કામ શું હોય છે? લોકોને ભેગા કરવા અને એ લોકો પાસેથી ઓર્ગનાઇઝેશનનું જે ઓબ્જેક્ટિવ છે એ પૂરું કરાવવું. કોઈ પણ પ્રોબ્લેમ ન આવવા દેવી, બધું કામ સ્મૂધલી થવા દેવું, એ કામ મેનેજમેન્ટનું હોય છે. હવે આ વસ્તુ કેવી રીતના કરી શકાય? કોઈ પાસે કામ કઢાવવું હોય તો આપણે વાત કરવી પડે. કોઈ પ્રોબ્લેમ થઈ હોય એને સોલ્વ કરવી હોય તો આપણે વાત કરવી પડે. એટલે મેનેજરનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ તો કમ્યુનિકેશન થઈ ગયું, કેમ કે વાત કરવી પડે. હવે કોર્પોરેટ કમ્યુનિકેશન એટલે ઓર્ગનાઇઝેશન ખૂબ ધ્યાનથી, ખૂબ પ્લાનિંગની સાથે મેનેજર્સને બેટર સ્પીકર્સ બનાવે છે, બેટર રાઇટર્સ બનાવે છે, અને એ લોકોની પર્સનાલિટીને હજી પોલિશ કરીને સારી બનાવીએ છે, જેથી કરીને એની મેનેજર જે હોય એ એક રિપ્રેઝેન્ટેટિવ હોય કંપનીનો. એ આખી કંપનીને કોઈ મીટિંગમાં રિપ્રેઝેન્ટ કરતા હોય. એટલે જેટલા લોકો ત્યાં હાજર હોય એ બધા મેનેજરને જજ કરશે અને એના ઉપરથી જ કંપનીને જજ કરશે. એટલે મેનેજરનું પ્રોપર હોવું ખૂબ જરૂરી થઈ જાય છે. ઓર્ગનાઇઝેશનને મેનેજરની જરૂર પડે છે અને મેનેજરને સારી કમ્યુનિકેશન સ્કિલ્સની. તો જ એક સિસ્ટમ ચાલી શકે છે. એટલે આ મેનેજર્સને કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ્સ શીખવાડવામાં આવે છે, જેમાં ઇન્ક્લુડ થાય છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, જે બધી હમણાં આપણે સ્ટડી કરી, ડીલિંગ વિથ ક્રિટિસિઝમ્સ, મેનેજિંગ કોન્ફ્લિક્ટ, કમ્યુનિકેટિંગ અસર્ટિવલી, negotiating skills, communicating in a team, telephone skills and social skills. આ બધી જ સ્કિલ્સ શીખવી પડે છે મેનેજર્સે. તો સૌથી પહેલાં છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, જે બધી હમણાં આપણે ભણી. એને કહેવાય પીપલ સ્કિલ્સ પણ કહેવાય છે. Interpersonal skills are an essential ingredient for success in any career. These skills hold utmost importance to ensure success of any organization due to multiple reasons. Some of the reasons why interpersonal skills are important for managers are: create a positive communication climate, people feel valued and recognized, helps to reduce external and internal conflicts, helps to overcome the barriers to communication, promotes healthy and positive relationships, boosts mutual respect and understanding. એટલે ઇન્ટરપર્સનલ સ્કિલ્સને આપણે પીપલ સ્કિલ્સ પણ કહીએ છીએ. એ કોઈ પણ કરિયરમાં તમને સક્સેસ મેળવવા માટે ખૂબ જરૂરી છે. સાથે સાથે ઓર્ગનાઇઝેશનને પણ સક્સેસ અપાવે છે. હવે આ શું કામે જરૂરી છે મેનેજર્સ માટે? કેમ કે આનાથી એક પોઝિટિવ કમ્યુનિકેશન ક્લાઇમેટ મેન્ટેન રહે છે, કે ગમે તે માણસ આવીને કંઈ પ્રોબ્લેમ હોય તો તમને વાત કરી શકે. લોકોને વેલ્યુડ ફીલ થાય છે કે ના, અમારી સામે પણ જોવે છે. આનાથી એક્સટર્નલ અને ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ, એટલે જે પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય એ ઘટી જાય છે. જે કમ્યુનિકેશનમાં બેરિયર્સ આવતા હોય, નડતર આવતા હોય, એ હટી જાય છે. પોઝિટિવ રિલેશનશિપ્સ બધી મેન્ટેન રહે છે અને એકબીજા માટે રિસ્પેક્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ પણ આપણને વધતી જોવા મળે છે. તો આ ફાયદા હોય છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સના. સેકન્ડ છે dealing with criticisms. All managers have to deal with the unpleasant task of giving feedback, but a manager with good interpersonal skills can handle
the situation tactfully. This can be done by criticize only one point at a time, point out limitations in an accurate manner, adopt you attitude, avoid being judgmental, try to know more about the work done, avoid poor listening or hasty evaluations, ask for more information or clarification, avoid using negative words or negative tone. એટલે હવે તમે જ્યારે પણ કામ કરતા હો ત્યારે ખાલી તમારા વખાણ થશે એવું જરૂરી નથી, સામે કમ્પ્લેન્ટ્સ પણ આવશે. અને સાથે સાથે તમે જ્યારે એક ઊંચી પોસ્ટ ઉપર હો છો ત્યારે કમ્પ્લેન આવવાની સાથે સાથે તમારે કમ્પ્લેનને રિસ્પોન્ડ પણ કરવાનું હોય છે. હવે સપોઝ તમે મેનેજર છો અને તમારી પાસે તમારા કોઈ સ્ટાફની કમ્પ્લેન આવી છે, તો એ કમ્પ્લેન તમારે સાંભળવી પણ પડે અને સાથે સાથે સ્ટાફને સમજાવવું પણ પડે. ઓકે, તો જ બીજી વખત એ કમ્પ્લેન ન આવે. એટલે હવે જ્યારે કસ્ટમર તમને કમ્પ્લેન કરતું હોય ત્યારે પહેલાં તો એની સાથે તમારે આર્ગ્યુમેન્ટ થવાની હોય, પછી જ્યારે તમે સ્ટાફને સમજાવવા જાઓ છો તો એ તમારી સાથે આર્ગ્યુ કરવાનો હોય. એટલે આ કામ ગમે નહીં પણ મેનેજર્સે કરવું પડે પણ ખરા. એટલે જો તમારી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ સારી હોય તો આ કામ તમારા માટે ઇઝી બની જાય છે. આના માટેની થોડી ટ્રિક્સ પણ છે, જેમ એક ટાઈમે એક જ પોઈન્ટ તમારે પોતાના સ્ટાફને કહેવો. જો બહુ બધા પોઈન્ટ કહેશું તો એને એમ થશે અમારામાં વાંક જ કાઢે છે. એટલે એક ટાઈમે એક જ વાત કરવાની. તમે એને એની ભૂલ કહો, લિમિટેશન્સ કહો, પણ એને એક્સપ્લેન કરીને કહો, જેથી કરીને એને એમ ન લાગે કે આ મારામાં ખોટ કાઢવા જ બેઠા છે. ઓકે, એનાથી શું અસર થાય છે એ આખું તમે એને એક્સપ્લેન કરો. અડોપ્ટ યુ એટીટ્યૂડ, તમે એની ભાવનાની પણ કદર કરો છો એ એને સમજાવો. અવોઇડ બિંગ જજમેન્ટલ, પાર્શિયાલિટી નહીં કરવાની કે જો એક કેસ તમારી પાસે આવ્યો હોય તો બેમાંથી આ જ માણસ ખોટું હશે કેમ કે મને નથી ગમતો, એ એવું મેનેજર્સ ન કરી શકે. એટલે જજમેન્ટલ નહીં બનવાનું. ટ્રાય ટુ નો મોર અબાઉટ ધ વર્ક ડન, કેટલું કામ ક્યારે પૂરું થયું છે એ જાણતું રહેવાનું. અવોઇડ પુઅર લિસનિંગ ઓર હેસ્ટી ઇવેલ્યુએશન્સ, અડધી વાત નહીં સાંભળવાની અને આખી વાત પૂરી ન થાય ત્યાં સુધી પોતાનું ડિસિઝન આપવાનું પણ નહીં. ક્લેરિફિકેશન માંગવાનું, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો. નેગેટિવ વર્ડ્સ યા નેગેટિવ ટોનનો યુસેજ નહીં કરવાનું. પછી છે મેનેજિંગ કોન્ફ્લિક્ટ. Every manager has to deal with conflicts. However, there are different conflict resolving styles. They are avoiding, accommodating, competing, collaborating, compromising, and asserting. However, both the parties have to make an effort to resolve the conflict, whichever style one may adopt. The correct way to handle conflicts is to address an issue directly, whether one collaborates, compromises, or competes. One has to be assertive and the skill of handling conflicts. હવે કોન્ફ્લિક્ટ્સ પણ થવાની જ હોય તો મેનેજર્સ એનાથી પણ ડીલ કરવું પડે. તો કોન્ફ્લિક્ટ કેવી રીતના સોલ્વ તમે કરી શકો? પહેલાં તો એને અવોઇડ કરો, બહુ ધ્યાનમાં નહીં લ્યો. અકોમોડેટિંગ, એનાથી યુઝ ટુ થઈ જાઓ. કમ્પીટિંગ, તમે એ કોન્ફ્લિક્ટને શાંતિની સાથે કમ્પીટ કરો, એટલે કે શાંતિ જાળવી રાખો. કોલેબરેટિંગ, પછી એકબીજા સાથે કોલેબરેટ કરી લ્યો. કોમ્પ્રોમાઇઝિંગ, થોડુંક તમે એનું જતું કરો, થોડુંક એ તમારું જતું કરે. અઝર્ટિંગ, પછી એકબીજાની સાથે સરખી રીતના હળી મળીને રહેવા માંડો. જો કે આ કામ બે સાઈડથી થવું જોઈએ, બે પાર્ટીઝ વચ્ચે થવું જોઈએ તો જ કોન્ફ્લિક્ટ સોલ્વ થઈ શકે. ઓકે, આ બધી જ જે આપણે વાત કરી, અવોઇડિંગ, અકોમોડેટિંગ, કોમ્પીટિંગ, કોલેબરેટિંગ, કોમ્પ્રોમાઇઝિંગ અને અઝર્ટિંગ,
આ બધી સ્ટાઇલ્સ છે એમાંથી ગમે તે સ્ટાઇલ જે તમારી કોન્ફ્લિક્ટ માટે સુટેબલ હોય એ સ્ટાઇલ તમે યુઝ કરી શકો છો. કોઈ પણ ઇશ્યુને ડાયરેક્ટલી તમારે રિફર કરવું જોઈએ, જેથી કરીને માણસ કોલેબરેટ કરી શકે, કોમ્પ્રોમાઇઝ કરી શકે અને પ્રોપરલી કોન્ફ્લિક્ટ્સ સોલ્વ થઈ શકે. ઓકે, થર્ડ છે કમ્યુનિકેટિંગ assertively. Managers with assertive style are direct, honest, and empathetic while dealing with others at marketplace. Such managers are good listeners, have positive approach, work towards a win-win situation, actively resolve conflicts, negotiate carefully, willing to cooperate. Thus, assertive communication leads to success, encourages an open understanding and relationship. એટલે મેનેજર્સ જે લોકો અઝર્ટિવ સ્ટાઇલ યુઝ કરે છે, સ્ટાઇલ્સ ઓફ સ્પીકિંગ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. ઓકે, એટલે જે લોકોને યાદ ન હોય પ્લીઝ એ વિડીયો ફરી રેફર કરી લ્યો. મેનેજર્સ વિથ અઝર્ટિવ સ્ટાઇલ આ ડાયરેક્ટ, એ લોકો ડાયરેક્ટલી વાત કરે, ઓનેસ્ટ વાત કરે, ખોટું તમને નહીં બોલે, અને એમ્પેથેટિક. એમ્પેથેટિક એટલે શું? તો આપણે બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોઈએ કે એની જગ્યાએ હું હોત તો હું શું કરત, અને પછી આપણે જજમેન્ટ લઈએ. તો મેનેજર્સ જે હોય એ લોકો એ વસ્તુ પણ કરે. અને એવા મેનેજર્સ જે હોય એ ગુડ લિસનર્સ હોય, તમારી આખી વાત સાંભળશે ને સમજશે, તમારી તરફ પોઝિટિવ અપ્રોચ રાખશે, તમને પણ ફાયદો થાય અને ઓર્ગેનાઇઝેશનને પણ ફાયદો થાય એવું કરશે. કોન્ફ્લિક્ટ્સ થઈ હોય એને સોલ્વ કરશે, નેગોશિએટ કરવા ટાઈમે ધ્યાન રાખશે, એટલે કે ડીલ કરવા ટાઈમે ધ્યાન રાખશે, અને કોઓપરેટ કરવાની નીતિ રાખશે, જેનાથી તમને પણ સક્સેસ મળે અને ઓર્ગેનાઇઝેશનને પણ મળે. એ લોકો અન્ડરસ્ટેન્ડ પણ કરશે અને તમારી સાથે રિલેશનશિપ પણ મેન્ટેન કરશે. નેક્સ્ટ છે નેગોશિએટિંગ સ્કિલ્સ. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ face several problems which often can be solved through negotiations. However, negotiation cannot be struck at one shot. It is a tedious process and one needs to be educated about it. Negotiation occurs when the parties involved attempt to find out a mutually agreeable solution. There are 4 approaches to negotiation. These are bargaining approach, which takes place when interests are conflicting and collaboration is not possible. હવે કોઈ પણ કંપનીને બિઝનેસ કરવામાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી જ પડે, જેમાં નેગોસિએશન કરવું પડે, એટલે ડીલ કરવી પડે પછી તમારે. અને એ ડીલ કંઈ એકવારમાં જ નથી થઈ જતી, બહુ લાંબી પ્રોસેસ છે અને એ પ્રોસેસ વિશે માણસને જાણકારી પણ હોવી જોઈએ. નેગોસિએશન ત્યારે જ થઈ શકે જ્યારે બે પાર્ટી અગ્રી કરતી હોય. હવે 4 ટાઈપના નેગોસિએશન થઈ શકે. પહેલું છે બાર્ગેનિંગ અપ્રોચ. આ ત્યારે યુઝ થાય છે જ્યારે કોન્ફ્લિક્ટ્સ વધે છે પણ કોલેબોરેશન પોસિબલ નથી, બે સાથે મળીને કામ કરી શકે એમ નથી. બીજું છે લૂઝ લૂઝ અપ્રોચ. Totally destructive to both parties. The conflict remains unsolved, causing damages to both parties. એટલે લૂઝ લૂઝ અપ્રોચમાં બે પાર્ટીનું નુકસાન જ છે, કોન્ફ્લિક્ટ તમારી સોલ્વ પણ નથી થતી અને બંને પાર્ટીને ડેમેજ થાય છે. એના પછી છે કોમ્પ્રોમાઇઝ અપ્રોચ. બોથ સાઇડ્સ આર અવેર ઓફ their needs and lose some of their demands to strike a mutually acceptable solution. આમાં બે પાર્ટીને પોતપોતાની જરૂરિયાતનું ધ્યાન હોય છે અને બેએ થોડું ઘણું જતું કરવું પડે છે અને એક સોલ્યુશનને એક્સેપ્ટ કરવું પડે છે. ચોથું છે વિન વિન અપ્રોચ.
This positive approach makes it a win-win strategy, an ideal approach to negotiations. આમાં બંનેને ફાયદા થાય એવી સ્ટ્રેટેજી આપણે કરીએ છીએ જે એકચ્યુઅલી નેગોસિએશન વખતે થવું જોઈએ, ડીલ વખતે થવું જોઈએ, કે બંને પાર્ટીને ફાયદો થાય. સિક્સ્થ છે કમ્યુનિકેટિંગ ઇન અ ટીમ. In order to work effectively and successfully in a team, it is vital for a manager to understand the characteristics of groups. A manager highly competent in interpersonal communication skills and relations generally handles teamwork effectively. હવે એક ટીમમાં સક્સેસફુલી અને ઇફેક્ટિવલી કામ કરવા માટે મેનેજરને ગ્રુપ આખાને સમજવું પડે છે, એના ઇન્ટરપર્સનલ સ્કિલ્સ સમજવા પડે છે, રિલેશન્સ સમજવા પડે છે, અને ત્યારે જ એ આખા ટીમને, આખા ગ્રુપને સરખી રીતના હેન્ડલ કરી શકે છે. એટલે બધાની સાથે વાત કરતી રહેવી પડે છે. એના પછી છે ટેલિફોન સ્કિલ્સ. Business telephone etiquette is of utmost importance. Since it is an oral form of communication, the vocal quality, the tone and quality of voice is very important. At the same time, short sentences, simple words, precise meanings are of great importance. હવે તમે અગર બિઝનેસ ચલાવો છો તો તમારે ફોન પણ ઘણા કરવા પડતા હોય છે, એટલે એની સ્કિલ્સ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ એક ઓરલ કમ્યુનિકેશન છે, એટલે એમાં તમારા વોઇસની ક્વોલિટી, તમારો ટોન, એ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સામેવાળાને કોઈ હિસાબે કંઈ ખરાબ ન લાગવું જોઈએ. સાથે સાથે શોર્ટ સેન્ટેન્સીસ યુઝ કરવાના, સિમ્પલ વર્ડ્સ યુઝ કરવાના, કન્ફ્યુઝ થાય એવા વર્ડ્સ નહીં યુઝ કરવાના, મીનિંગ ક્લિયર રાખવાનો, આ બધી જ સ્કિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં આવે છે સોશિયલ સ્કિલ્સ, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો. Another challenging area for today's managers is the need to possess social skills. This includes pleasant conversational style, telephone etiquette, effective public speaking, meeting skills, etc. આજના મેનેજર્સ માટે હજી એક ચેલેન્જ છે કે સોશિયલ સ્કિલ્સ હોવી જોઈએ, એટલે તમને કોન્વર્સેશન સરખી રીતના કરતાં આવડવું જોઈએ, ટેલિફોન સ્કિલ્સ પણ તમારામાં હોવી જોઈએ, પબ્લિક સ્પીકિંગ સ્કિલ પણ હોવી જોઈએ, મીટિંગ હેન્ડલ કરતાં પણ આવડવું જોઈએ. એવી જ રીતે હવે મેનેજર્સને ઘણી બધી સ્કિલ્સનું ધ્યાન રાખવું પડે છે. Through effective management of corporate communication, a company earns a good name, attracts good workers as employees, keeps the existing staff satisfied and growing, gets prestigious business houses to deal with it, gets government recognition and creates a market for its product. એટલે જો તમે પ્રોપરલી તમારી કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ્સને મેનેજ કરો છો તો કંપનીને સારું નામ મળે છે, એમ્પ્લોઈઝ એને સારા મળશે, તમારો અત્યારનો જે સ્ટાફ છે એ પણ સેટિસ્ફાઈડ રહેશે અને આગળ વધતો રહેશે, બિઝનેસ પણ તમારો સારો ચાલશે, ગવર્મેન્ટ પણ તમને રેકોગ્નાઇઝ કરશે બિઝનેસ સારો ચાલશે એટલે, અને માર્કેટમાં તમારી પ્રોડક્ટ્સ પણ વધારે વેચાશે. તો આની સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ આપણે આ ચેપ્ટરમાં શું કર્યું. આપણે બોડી લેંગ્વેજ વિશે ભણ્યા, આપણે પ્રોક્સિમિક્સ એટલે કે સ્પેસ લેંગ્વેજ ભણ્યા, એની ટાઈપ્સ ભણ્યા છીએ, પેરા લેંગ્વેજ આપણે જોયું, એમાં વર્ડ સ્ટ્રેસ અને વોઇસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે અલગ અલગ ટાઈપની ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જોઈ, અને કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે બિઝનેસ એટિકેટ્સ જે હમણાં આપણે સ્ટડી કર્યા, જેની અંદર ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, ડીલિંગ વિથ ક્રિટિસિઝમ્સ, મેનેજિંગ કોન્ફ્લિક્ટ, કમ્યુનિકેટિંગ અસર્ટિવલી, નેગોશિએટિંગ સ્કિલ્સ, કમ્યુનિકેટિંગ ઇન અ ટીમ, ટેલિફોન સ્કિલ્સ અને સોશિયલ સ્કિલ્સ, આ બધી જ સ્કિલ્સનો સમાવેશ થાય છે.
તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.